પુરુષોત્તમ 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 સહજાનંદ અખિલ ભુવન પતિ લખી પુરુષોત્તમ અખિલ ભુવન પતિ લખી પુરુષોત્તમ ધર્મ કુંવર ઉર આના ધર્મ કુંવર ઉર આના ધર્મ કુંવર ઉર આના મેરા મન સહજાનંદ શો માના રે માના રે સહજાનંદ સ્વામી મહારાજ કી જય. અગાઉની કથામાં આપણે પ્રેમાનંદ સ્વામીના આ પદની પહેલી બે પંક્તિઓને સમજવાનો પ્રયત્ન કર્યો. એમાં સ્વામીએ લખ્યું કે મેરા મન સહજાનંદ શું માના રે મન માના ઘનશ્યામ નાથ શું તજ દિયા ઓર ઠિકાના. એટલે મારું મન ભગવાન સ્વામિનારાયણમાં માની ગયું અને એ મન માન્યું એટલે બીજા બધા જે ઠેકાણા બીજી બધી જગ્યાઓએ જે મારી વૃત્તિઓ હતી એનો મેં ત્યાગ કર્યો. તો ભગવાનમાં મન ક્યારે માને અને ભગવાન સિવાય બીજી બધી વસ્તુઓમાંથી વૃત્તિ તૂટે ક્યારે? તો એના માટે ભગવાનના મહિમાની જરૂર પડે. જગતમાંથી બધા પદાર્થમાંથી પ્રીતિ તૂટીને મન એક સ્વામિનારાયણ ભગવાનમાં ત્યારે જ જોડાય તો કે જ્યારે ભગવાનના સ્વરૂપનો યથાર્થ મહિમા સમજાય. તો એનો ઉપાય બતાવતા સ્વામી કહે છે કે અખિલ ભુવન પતિ લખી પુરુષોત્તમ ધર્મ કુંવર ઉર આના. અખિલ ભુવનપતિ એટલે અનંત કોટી બ્રહ્માંડના પતિ છે સ્વામિનારાયણ ભગવાન. ભગવાન સ્વામિનારાયણ એ એમનો જે મહિમા એ જો આપણે સમજવા જઈએ તો આપણી બુદ્ધિ પણ ટૂંકી પડે એવો એમનો મહિમા છે. તો અખિલ ભુવનપતિ લખી પુરુષોત્તમ. લખી શબ્દ વાપર્યો. લખવું એટલે જે પેનથી લખીએ છીએ એ નહીં, લખી એટલે જાણવા. એટલે ભગવાનને કેવા જાણવાના? તો કે અખિલ ભુવનના પતિ છે અને પુરુષોત્તમ નારાયણ છે. એવા અનંત કોટી બ્રહ્માંડના પુરુષોત્તમ નારાયણ અખિલ ભુવન પતિ એ જ સ્વામિનારાયણ ભગવાન છે અને એ મારા ઈષ્ટદેવ છે. એ ધર્મદેવના કુમાર એવા સ્વામિનારાયણ ભગવાન એ મારા ઉરની અંદર વિરાજમાન થયા છે. આવી પ્રતીતિ જીવમાં બેસાડવાની. હવે જેમ નિષ્કુળાનંદ સ્વામીએ કીધું કે કીડી કુંજરનો મેળાપ જીવન જાણું છું. એટલે કીડી એટલે આપણો જીવ અને કુંજર એટલે હાથી. હાથીની જગ્યાએ પુરુષોત્તમ નારાયણ સ્વામિનારાયણ ભગવાન. એટલે આપણો જે જીવ એમાં ભગવાન સ્વામિનારાયણના આકારનો જે યોગ થવો એ કીડીને કુંજરના મેળાપ જેવી વાત છે.
એટલે એ ભગવાન સ્વામિનારાયણ કેટલા મોટા, અને એ આપણા આત્માની અંદર બિરાજમાન થાય. તો ધર્મદેવના પુત્ર એવા ઘનશ્યામ હરિકૃષ્ણ મારા ઉરની અંદર વિરાજમાન છે, આવી પ્રતીતિ આપણે પહેલાં બેસાડવી પડે, તો જ ભગવાનમાં આપણો જીવ જોડાય અને બીજી જગ્યાઓથી આપણી વૃત્તિ તૂટે. જ્યારે ભગવાનના સ્વરૂપમાં પુરુષોત્તમપણાનો મહિમા સમજાય ત્યારે જ મન ભગવાન તરફ જાય છે. શ્રીજી મહારાજનો મહિમા જે છે એને યથાર્થ સમજવો હોય તો એમના વચનનો આધાર લઈએ તો એ આપણને ચોક્કસની રીતે સમજાઈ જાય. તો ભગવાને પોતે પોતાનો મહિમા બહુ જુદી જુદી રીતે વચનામૃતમાં સમજાવેલો છે. તો એમાં એક વચનામૃત આપણને બહુ જ આ વસ્તુ સમજવામાં કામ લાગે એવું છે. પંચાળાનું પહેલું વચનામૃત, એમાં સ્વામિનારાયણ ભગવાન કહે છે કે પશુના સુખથી મનુષ્યમાં અધિક સુખ છે, ને તે કરતાં રાજાનું સુખ અધિક છે, ને તેથી દેવતાનું સુખ અધિક છે, ને તેથી ઇન્દ્રનું અધિક છે, ને તેથી બૃહસ્પતિનું, ને તેથી બ્રહ્માનું, ને તેથી વૈકુંઠ લોકનું, ને તેથી ગોલોકનું સુખ તે અધિક છે, અને તેથી ભગવાનના અક્ષરધામનું સુખ અતિ અધિક છે. એવી રીતે ભગવાનના સુખને અતિશય જાણીને બીજા જે પંચ વિષયના સુખ તેને વિશે બુદ્ધિવાનને તુચ્છતા થઈ જાય છે. તો ભગવાને પોતાના સ્વરૂપની અંદર જે સુખ રહેલું છે એને સમજાવવા માટે આ પૃથ્વીની રચનાની અંદર જે બધા તત્વો સંકળાયેલા છે એનો આધાર લીધો. મહારાજે પશુથી શરૂઆત કરી. પશુ જે છે એમાં જે સુખ છે એના કરતાં મનુષ્યમાં અધિક સુખ છે. તો પશુ જે છે એની અંદર પણ જીવ છે, એના પણ ઓર્ગન હોય છે બધા શરીરના, પણ એનું જે સુખ એના કરતાં મનુષ્યમાં સુખ મૂક્યું વધારે છે. એ કઈ રીતે? તો કે એમાં ભગવાને બુદ્ધિની સાથે વિવેક મૂક્યો. તો એ મનુષ્યનું જે સુખ એ પશુના સુખ કરતાં અધિક છે. જે બધા મનુષ્ય હોય એના કરતાં રાજા, તો જે આ જગતની અંદર અત્યારે તો રાજા મહારાજા ગયા, પણ એ વખતે રાજા મહારાજાઓ હતા તો એમના વૈભવ બહુ ઊંચી પ્રકારના હતા. એમને જમવાની સોનાની થાળીઓ હોય, બેસવાના ઢોલિયા ખાટ હોય, બધું ઘણો વૈભવ હોય. હવે એ રાજા મહારાજાઓ મહેલમાં રહેતા. અત્યારે જે અબજોપતિ જે હોય એ રાજા જેવું સુખ ભોગવે, તો એ મનુષ્ય કરતાં અધિક થયું. એના કરતાં દેવતાનું સુખ તે અધિક છે. દેવતાના લોક કરતાં ઇન્દ્રનું લોક, ઇન્દ્રના લોકનું જે સુખ તે અધિક કીધું. ઇન્દ્રદેવ જે છે એ દેવતાઓના રાજા કહેવાય, તો એના લોકની અંદર વધારે સુખ. પછી એની આગળ ગયા મહારાજ, તો કે એનાથી બૃહસ્પતિનું સુખ અધિક, એનાથી બ્રહ્માનું સુખ અધિક, એનાથી વૈકુંઠ લોકનું અધિક સુખ છે. આમ ચૈતન્યની જુદી 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 ભૂમિકાઓ એનું મહારાજ એનાલિસિસ આપે છે. જેમ 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 ઉપર જાય એમ એમ ભગવાને સુખનો જે પ્રકાર છે, સુખની જે માત્રા છે એ વધારે મૂકેલી છે. પણ એ સુખ નાખેલું ભગવાનનું છે. આ બધા ધામની વાત કરે છે કે વૈકુંઠ લોકમાં સુખ અધિક છે, એનાથી ગોલોકનું સુખ તે અધિક છે, અને તેથી ભગવાનના અક્ષરધામનું સુખ અતિ અધિક છે. અહીંયા અતિ અધિક શબ્દ વાપર્યો. એ જે ભગવાનનું અક્ષરધામ છે એ અતિ અધિક સુખ કેમ કીધું? તો કે ત્યાં આગળ દિવ્ય તેજ છે. એ દિવ્ય તેજના પ્રકાશના પુંજની વચ્ચે રત્નજડિત સિંહાસન ઉપર પુરુષોત્તમ નારાયણ શ્રી સ્વામિનારાયણ ભગવાન બિરાજમાન છે, અને એ સદા કિશોર મૂર્તિ છે, અને એની ચારે તરફ
મુક્તના મંડળ વીંટળાઈને બેઠા છે અને એ મુક્તોને પોતાના સ્વરૂપનું જે સુખ એ ભગવાન આપે છે. તો એ જે સુખ છે એ અતિશય શ્રેષ્ઠ સુખ બતાવ્યું. તો આવી રીતના પશુથી શરૂઆત થાય અને પછી અક્ષરધામ સુધી આપણું જે બુદ્ધિ જે છે એને સ્થિર કરે, તો એમાં સુખના જે બધા પ્રકાર છે એ ઉત્તરોત્તર વધતા જાય છે. તો એમાંથી જ્યારે જ્ઞાન થાય તો શું કહે છે કે એવી રીતે ભગવાનના સુખને અતિશય જાણીને બીજા જે પંચ વિષયના સુખ તેને વિશે બુદ્ધિવાનને તુચ્છતા થઈ જાય છે. જેમ અત્યારે પશુ જે છે એ જે સુખ ભોગવતું હોય એના કરતાં મનુષ્ય વધારે સેન્સિબલ છે, તો એને એના સુખમાં કંઈ જ નહીં, એના કરતાં એને પોતાનું સુખ અધિક લાગે. તો આપણા જે સુખ હોય એને જે રાજા મહારાજાઓ હોય એ એને તુચ્છ ગણે, એની આગળ જે દેવતાઓ હોય એ એને તુચ્છ ગણે, એની આગળ ભગવાનનું જે ધામ છે એ તુચ્છ લાગે. તો આ એક વસ્તુ થઈ કેમ? તો કે જે ચૈતન્ય છે એના પ્રકાર છે એ દરજ્જો આપેલો પુરુષોત્તમ નારાયણનો છે. તો જે સુખ જે છે બધા લોકની અંદર વિષયની અંદર એ સુખને નાખનાર કોણ છે? તો કે પુરુષોત્તમ નારાયણ છે. તો એ જે પુરુષોત્તમ નારાયણ એમાં કેટલું બધું સુખ હોય. તો આવી જે બુદ્ધિવાન હોય, જેની અંદર બુદ્ધિ હોય, એ બુદ્ધિવાન વિચાર કરે તો પંચ વિષયના જે સુખ એને વિશે એને તુચ્છતાનો ભાવ આવી જાય. એ તુચ્છતા આવે એટલે પછી એ પંચ વિષયમાંથી એની વૃત્તિ નીકળી અને પરમાત્માના સ્વરૂપમાં જાય છે. પણ આ જે અખિલ ભુવન પતિ લખી પુરુષોત્તમ, એ પુરુષોત્તમ નારાયણ એના સ્વરૂપનું જ્યારે મહિમા સમજાય, એના સ્વરૂપની જ્યારે શ્રેષ્ઠતા સમજાય, તો જ એના લોકના સુખનું પરિમાણ આપણને બુદ્ધિની અંદર થાય અને પછી એ તુચ્છ સુખ એમાંથી મન પાછું વળે. તજ દિયા ઓર ઠિકાના એને પરિપૂર્ણ કરતું આ અંગ છે. બીજી લાઈન જે છે એ પહેલી લાઈનને ફિટ કરે છે. પહેલી લાઈનના જે આદર્શ છે કે મન માના ઘનશ્યામ નાચશું તજ દિયા ઓર ઠિકાના, જે ઠિકાના તજવાની વાત છે પણ એ પોસિબલ ક્યારે થાય? તો કે જ્યારે પરમાત્માની મૂર્તિનો મહિમા સમજાય કે આ જે ઈષ્ટદેવનું હું ધ્યાન કરું છું, ભજન કરું છું, માનસી કરું છું, માળા કરું છું, એ કોણ છે? તો કે અક્ષરધામના અધિપતિ છે. હજુ આગળ બીજી વાતને સમજાવે છે કે જેમ કોઈ ભારે સાહુકાર હોય તે રસ્તાને બે કોરે છાયાને અર્થે ઝાડ રોપાવે છે, તથા પાણીની પરબ બંધાવે છે, તથા સદાવ્રત કરાવે છે, ધર્મશાળા કરાવે છે, તે ગરીબ સારું કરાવે છે. તેમ બ્રહ્મા, શિવ અને ઇન્દ્રાદિક દેવ છે તે તો એ ભગવાનની આગળ જેવા સડતાળાના રાખ હોય ને પીપરની ટેટી બાફીને ખાતા હોય એ જેવા ગરીબ છે. તે બ્રહ્માદિક દેવ મનુષ્યના સુખને અર્થે ઉત્તમ એવા પંચ વિષય તે ભગવાને રચ્યા છે. અને જેમ સાહુકારે સદાવ્રત ધર્મશાળાદિકમાં સુખ જેવા રાખને અર્થે રચ્યા છે, તે કરતાં તે સાહુકારના ઘરમાં સુખ તે અતિશય ઉત્તમ હશે એમ જણાય છે. તેમ એ ભગવાને બ્રહ્માદિકને અર્થે એવા સુખ રચ્યા છે, તો પોતાના ધામમાં તો એ કરતાં અતિ ઉત્તમ સુખ હશે એમ બુદ્ધિવાળો હોય તેને જાણ્યામાં આવે છે. તો અહીંયા બહુ સરસ એનાલોજી આપી ભગવાને કે પહેલાંના સમયમાં જેમ સાહુકારો હોય એ રસ્તાની બેઉ બાજુ ઝાડ રોપાવે, પાણીની પરબો બંધાવે અને થોડે અંતરે સદાવ્રતો ધર્મશાળાઓ કરાવે કે જેમાં જે થાકે કોઈ વટે માર્ગું તો એમાં આરામ કરે, સદાવ્રતમાંથી એને ખાવાનું મળે. એ જે સાહુકાર લોકો એની જે એરેન્જમેન્ટ કરે છે એ ગરીબ માટે કરાવે છે. પરંતુ સાહુકાર હોય એ ધર્મશાળામાં ના જમે, એનું તો બહુ શ્રેષ્ઠ ભોજન હોય. એ જે કરાવ્યું છે એ
ગરીબ માટે કરાયું છે. તે પછી આગળ જાય છે કે એમ બ્રહ્મા, શિવ, ઇન્દ્રાદિક દેવ છે, એના લોકની અંદર ભગવાને સુખ નાખ્યું છે. એ જે સુખ છે એ જગતના જે જીવ પંચ વિષય ભોગવે છે એના કરતાં શ્રેષ્ઠ સુખ છે. તો જે સાહુકાર એની જગ્યાએ સ્વામિનારાયણ ભગવાન, અને જે પેલા ગરીબ જે છે એની જગ્યાએ આ બધા દેવતાઓના લોક છે. એની અંદર જે સુખ છે એ પુરુષોત્તમ નારાયણનું નાખેલું છે. તો જેમ પેલો સાહુકાર જે હોય એ જે ગરીબ માટે આટલા બધા સુખની વ્યવસ્થા કરતો હોય તો એ સાહુકારના ઘરમાં કેટલું સુખ હોય. એવી રીતના સાહુકારની જગ્યાએ સ્વામિનારાયણ ભગવાન આ દુનિયાની અંદર, આ પૃથ્વી ઉપર જ્યાં જ્યાં આપણે જોઈએ છીએ સુખ, એ સુખને નાખનારા પુરુષોત્તમ નારાયણ મારા ઈષ્ટદેવ છે. તો એમના ધામની અંદર એમની મૂર્તિમાં કેટલું સુખ હશે. આવી એક બુદ્ધિ જેનામાં સ્થિર થાય એ જીવ પરમેશ્વરના સ્વરૂપમાંથી કોઈ દિવસ પાછો પડે નહીં. તો આ એક વચનામૃત બહુ સમજવા જેવું વચનામૃત છે. આગળ સ્વામિનારાયણ ભગવાન કહેશે કે જેમ કોડી કરતાં પૈસામાં વધુ માલ છે, ને તેથી રૂપિયામાં વધુ માલ છે, ને તેથી સોનામોરમાં વધુ માલ છે, ને તેથી ચિંતામણીમાં વધુ માલ છે, તેમ જ્યાં જ્યાં પંચ વિષયનું સુખ છે તેથી ભગવાનના ધામમાં ભગવાનનું સુખ અતિ અધિક છે. તો આ જે એવરેજ માણસો હોય એને આટલી શ્રેષ્ઠ વાત સમજાવવા માટે ભગવાન એને કેટલું ડાયલ્યુટ કરે છે અને એ સમજાવે છે. ભગવાને જે આ ઉદાહરણ આપ્યું છે એ પણ બહુ જ શ્રેષ્ઠ પ્રકારનું ઉદાહરણ છે. એને જો આપણે સમજીએ તો જ આપણને ખ્યાલ આવે કે એમનો કહેવાનો સંદર્ભ શું છે. તો અહીંયા કોડી, પૈસો, રૂપિયો, સોનામોર અને ચિંતામણી, આ બધામાં અર્થનો વિનિમય રહેલો છે. એટલે એની કંઈક વેલ્યુ છે એમ. તો કોડી જે છે એની જગ્યાએ જગતના જે પદાર્થ એ કોડીની જગ્યાએ છે. પછી જેમ જીવની અંદર થોડું જ્ઞાન થાય એટલે એ સત્પુરુષ પાસે જાય છે, એટલે સત્પુરુષનો પ્રસંગ કરે છે. એનાથી એને થોડું થોડું સુખ આવવા માંડે, એ પૈસો થયો. પછી સત્પુરુષ જે છે એ સતશાસ્ત્રમાં જોડે છે, ભગવાનના લીલા ચરિત્રમાં જોડે છે, એ રૂપિયો થયો. પછી એની આગળ જે સત્શાસ્ત્ર એનો યોગ થાય, પછી ભગવાનનો સ્વામિનારાયણ મંત્ર જે છે એનું આપણને અનુસંધાન થાય, એની અંદર આપણો જીવ ગૂંથાવા માંડે, એ મંત્ર કાયમ રટાવા માંડે, એ સોના મોરની જગ્યાએ છે. અને એનાથી આગળ એ મંત્ર જ્યારે આપણા હૃદયમાં, અંતઃકરણમાં સ્થિર થાય પછી આપણી વૃત્તિ ભગવાનની મૂર્તિમાં જાય છે, તો એ ચિંતામણીની જગ્યાએ છે. તો જેની વૃત્તિ મૂર્તિમાં ફિટ થઈ એ ચિંતામણી એને પ્રાપ્ત થઈ. એ ચિંતામણી જેને જેને પ્રાપ્ત થઈ એવા જે સત્પુરુષ આ સંપ્રદાયમાં થયા, એણે બહુ શ્રેષ્ઠ કામ કર્યા. તો એ ભગવાનનો જે મહિમા જે છે એ જ્યારે ભગવાનનો ભક્ત ભગવાનની ઉપાસના કરે છે, એનો નિશ્ચય સમજે છે, ત્યારે ભગવાન એના જીવની અંદર ઐશ્વર્ય મૂકતા હોય છે. તો એ મહિમા જેટલો સમજે એવો તો ભગવાન એને કરે છે, એમ વચનામૃતમાં કીધું. તો આપણે ભગવાનનું જે ધ્યાન કરીએ તો એ ધ્યાન કરતી ઘડીએ ભગવાનનું ભજન કરીએ, સ્વામિનારાયણ મંત્રનો જાપ કરીએ, એક માળા કરીએ, તો પણ અંદર આપણને પહેલું એક બીજ રોપાવવું જોઈએ કે આ જેની હું માળા કરું છું એ પુરુષોત્તમ નારાયણ છે, અનંત ધામના ધામી છે. અને જેમાં અહીંયા બતાવ્યું કોડી, પૈસો, રૂપિયો, સોનામોર અને ચિંતામણી, એમ જગતના વિષય, સત્પુરુષનો યોગ, સત્શાસ્ત્રનો યોગ, મંત્રનો યોગ અને મૂર્તિનો યોગ, આ બધામાં જે સુખ બતાવ્યું એ એક એકથી વધતું જાય છે. અને છેલ્લે મૂર્તિ જે છે એમાં જે સુખ છે એવું સુખ
કોઈ જગ્યાએ નથી, એવી એક વાતને દ્રઢ કરીને આપણે ભગવાન ભજીએ તો અંદરથી સુખ આવે. તો સત્સંગની અંદર એવા પ્રસંગો થયેલા છે કે જેને આપણે સાંભળીએ તો જ આપણને ખ્યાલ આવે. તો ખરડમાં ગોવિંદજી નામના એક બ્રાહ્મણ થઈ ગયા. ખરડ એટલે ભાલ પ્રદેશમાં ખરડ ગામ આવ્યું. તે એ બ્રાહ્મણ ભક્ત હતા, એ જગન્નાથજીના ઉપાસક હતા. એ પોતે એ વખતે જગન્નાથજી એટલે ક્યાં કેટલે દૂર આવ્યું, ઓરિસ્સા અને અહીંયા ભાલ, એમાં 2 વખત જગન્નાથજીની યાત્રા કરી આવેલા. અને ત્રીજી વખત એ જગન્નાથજીની યાત્રા કરવા ગયા અને ત્યાં જગન્નાથજીના દર્શન કર્યા. પછી એને મનમાં વિચાર થયો કે મારું કલ્યાણ થશે કે નહીં થાય, માટે આજે તો એની મારે પરીક્ષા લેવી જ છે. પછી પોતે અન્નજળનો ત્યાગ કર્યો અને જગન્નાથજીના ડેરામાં ધાબા ઉપર જઈને બેઠા. પછી બીજા દિવસનો ઉપવાસ થયો એટલે જગન્નાથજીએ રાત્રે બ્રાહ્મણના વેશે આવીને એ ગોવિંદજીને દર્શન આપ્યા અને કહ્યું કે તારે કલ્યાણ કરવું હોય તો સ્વામિનારાયણના સાધુ ગોપાળાનંદ કરીને છે, એને મળ તો તારું કલ્યાણ થશે. પછી ગોવિંદજી જે હતા, ગોવિંદજી મહારાજ, એણે જે પેલો બ્રાહ્મણનો વેશ લીધો એને ખ્યાલ ના આવ્યો એટલે એને પૂછ્યું તમે કોણ છો? ત્યારે તેમણે કહ્યું કે હું સાક્ષાત જગન્નાથજી છું. તો ગોવિંદજીએ પૂછ્યું કે તમે જગન્નાથજી જે છો એની પ્રતીતિ શું, એનું પરિમાણ શું? તો જગન્નાથજી કહે કે આ કાષ્ટની મૂર્તિમાં હું પ્રવેશ કરું તો તું એમ જાણજે કે હું જગન્નાથજી છું અને હું અને ગોપાળાનંદ સ્વામી જુદા નથી. પછી એ બ્રાહ્મણના વેશે જે સ્વરૂપ એ ગોવિંદજી સામે આવ્યું હતું એ મૂર્તિમાં લીન થઈ ગયું અને જતા જતા એણે કહ્યું કે તું ગોપાળાનંદ સ્વામી પાસે જ્યારે જાય અને તને એમ કહે જે તારું જગન્નાથજીએ કલ્યાણ ના કર્યું અને મારી પાસે મોકલ્યો, ત્યારે તું જાણજે કે એ ગોપાળાનંદ સ્વામી છે અને અમે બંને એક છીએ. પછી તે બ્રાહ્મણ જગન્નાથજીને પગે લાગીને સવારમાં નાહી ધોઈ પારણા કરીને ઘેર તરફ જવા રહેવાના થઈ ગયો. થોડા દિવસોમાં ચાલતા ચાલતા પંથક કાપતા કાપતા એ પોતાના ગામ આવ્યા. એટલે ગામના જે હરિભક્તો હતા એને એમણે પૂછ્યું કે તમારામાં કોઈ મોટા સાધુ ગોપાળાનંદ સ્વામી કરીને છે? ત્યારે હરિભક્તોએ કહ્યું એ તો બહુ મોટા સાધુ છે, પણ તમારે શું કામ છે? ત્યારે ગોવિંદજીએ પેલી વાતને ડિસ્ક્લોઝ ના કરી અને કહ્યું કે હું જાત્રાએ કરીને આવ્યો છું એટલે હું એમના દર્શન કરવા ઈચ્છું છું, પણ પેલી વાત ના કીધી. પછી થોડા દિવસ થયા એવામાં ગોપાળાનંદ સ્વામી વડતાલ પધારતા હતા. તે સવારમાં ખરડના ગામના પાદર થઈને નીકળ્યા. ત્યારે ઘણા હરિભક્તો ગામના પાદરે સ્વામીના દર્શન કરવા ગયેલા, પણ ગોવિંદજી મહારાજને કોઈએ ખબર આપેલી નહીં. અને ગોવિંદજી મહારાજ જે હરિભક્તો હતા એમને કહેલું કે સ્વામી જ્યારે આવે ત્યારે મને ખબર કરજો, પણ એ હરિભક્તો કંઈક ભૂલી ગયા છે. એટલે બધા જ્યારે ગોપાળાનંદ સ્વામીને વડાવીને પાછા ગામમાં આવ્યા ત્યારે ગોવિંદજી મહારાજને ખબર પડી કે ગોપાળાનંદ સ્વામી ગામને પાદર આવ્યા છે. એટલે પછી એણે બધા હરિભક્તોને ઠપકો આપ્યો કે ભલા માણસ, મેં તમને કીધું હતું કે જ્યારે ગોપાળાનંદ સ્વામી આવે ત્યારે મને ખબર કરજો, તમે મને કહ્યું કેમ નહીં? ત્યારે એમાંથી એક હરિભગત બોલ્યા કે અમે ભૂલી ગયા, પણ તમારે એમના જો દર્શન કરવા હોય તો હજુ ગામના પાદરેથી ચાલ્યા જાય છે, તમે વહેલા જાઓ તો તમને એમના દર્શન થશે. પછી પોતાના જે ભત્રીજા બેચર દવે અને દામોદર દવે એ બંને જણને સાથે લઈને સ્વામીના દર્શન કરવા માટે એ
ગોવિંદજી મહારાજ બેવના ખભે હાથ મૂકીને એ નીકળી પડ્યા અને ગામ બહાર જઈને બૂમ પાડી, હે ગોપાળાનંદ, હે ગોપાળાનંદ, ઉભા રહો, ઉભા રહો. આમ 2-4 વખત ઊંચે સ્વરે સાદ કર્યો. ત્યારે બોટાદના ભગાદોશી ગાડીમાં સ્વામી પાસે બેઠેલા હતા. એમણે સ્વામીને કહ્યું, સ્વામી, કોઈક ડોસો તમને સાદ પાડતો પાડતો આવે છે. એટલે સ્વામી કહે કે એની તરફ ગાડીને હાંકો. એ ડોસો 3 વખત જગન્નાથપુરી જઈ આવ્યો છે. પછી ઉગમણે પાદરે સ્વામીએ ગાડીને ચલાવી અને ઊભી રાખી. પછી ત્યાં ગોવિંદજી મહારાજ પહોંચી ગયા ધીરે 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 આગળ, અને સ્વામીના ચરણારવિંદ પકડ્યા. અને પછી સ્વામી ગોવિંદજી મહારાજને કહે છે કે ગોવિંદજી મહારાજ, તમારું જગન્નાથજીએ કલ્યાણ ના કર્યું તે મારી પાસે મોકલ્યા. ત્યારે ગોવિંદજી મહારાજ કહે, તમે અને જગન્નાથજી જુદા નથી. સ્વામી કહે, હું તો જગન્નાથજીનો દાસ છું. તો કે ગોવિંદજી મહારાજે કહ્યું કે અરે એવું બોલશો નહીં, તમે જગન્નાથજી સાક્ષાત છો, જગન્નાથજી મહારાજ તમારામાં સાક્ષાત છે. આ સાંભળીને ભગાદોશી એ બ્રાહ્મણ સામું જોઈ રહ્યા કે આ શું બોલે છે. પછી એને કંઈ ખબર ના પડી. એટલે સ્વામીએ કહ્યું, આ જે ભૂદેવ જે છે એ જગન્નાથજીની યાત્રા કરવા ગયેલા, અને પછી આખી વાત કહી દી. અને ત્યારે પેલા ભગાદોશીને વાતની ખબર પડી. પછી સ્વામીએ એ ભૂદેવને કહ્યું કે ભૂદેવ, સ્વામિનારાયણ, સ્વામિનારાયણ એમ કહીને 5 માળા ફેરવજો. ત્યારે એ ભૂદેવે કહ્યું, હું તો સ્વામિનારાયણને નથી ઓળખતો, હું તો તમને ઓળખું છું, તમારું ભજન કરીશ. પછી સ્વામી કહે, મારું ભજન ના થાય. પછી સ્વામીએ એ ગોવિંદજી મહારાજને વર્તમાન ધરાવ્યા અને નિયમ આપ્યો, અને ગોવિંદજી મહારાજ ઘેર ગયા. અને નિત્ય ગોપાળાનંદ, 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 ગોપાળાનંદ આવું અંદરથી એ રટણ કરે. પછી ધીરે 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 ગોપાળાનંદ સ્વામી જે કહેલું કે તમારે સ્વામિનારાયણનું ભજન કરવાનું, એટલે ભગવાન સ્વામિનારાયણની માળા કરતા થયા. પછી જ્યારે એનો દેહ મૂકવાનો સમય થયો ત્યારે તેને તેના સંબંધીઓને કહ્યું કે મને હવે નવડાવી ધોવડાવીને પવિત્ર કરો, અને થોડીક વાર થશે હજુ, અને મારા ગોપાળ સ્વામી આવશે પછી જ મારો આ દેહ પડશે. હજુ મારો ગોપાળ બાપો આવ્યો નથી. પછી થોડીક વાર થઈ એટલે ત્યાં આગળ પ્રકાશ થયો, અને એ પ્રકાશમાં ભગવાન સ્વામિનારાયણ ગોપાળાનંદ સ્વામી સાથે ત્યાં આગળ પ્રગટ થયા. અને ત્યાં આગળ ગોવિંદજીએ એ દર્શન કર્યું. અને ગોવિંદજી મહારાજે કહ્યું કે છોકરાઓ, ઘીનો દીવો કરો, મારા ગોપાળ બાપા આવ્યા, મારા ગોપાળ બાપા આવ્યા, એમ કહીને એ બધાને વાત કરીને એ ગોપાળાનંદ સ્વામી અને સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરીને એ ગોવિંદજી મહારાજ કૃતાર્થ થયો. અને એણે બધાને કહ્યું કે તમે બધા સ્વામિનારાયણ ભગવાનનું ભજન કરજો, હું એમના ધામમાં જાઉં છું. આવી એક વાત સંપ્રદાયની અંદર થયેલી છે, જે અક્ષરાનંદ સ્વામીએ એમની વાતોમાં લખેલી છે. તો જે ગોપાળાનંદ સ્વામી હતા એ તો મુક્ત હતા, દાસ ભાવે સ્વામિનારાયણ ભગવાનનું ભજન કરતા હતા. એમનામાં સ્વામિનારાયણ ભગવાને અપાર ઐશ્વર્ય મૂક્યું હતું, છતાં પણ એ કાયમ દાસ ભાવે ભગવાન સ્વામિનારાયણનું ભજન કરતા હતા. એ પુરુષોત્તમ નારાયણ છે એવું સમજતા હતા. એટલે ગોવિંદજીને જગન્નાથજીની પ્રતીતિ એમના સ્વરૂપમાં કરાવી. આટલું સામર્થ્ય ગોપાળાનંદ સ્વામીમાં સ્વામિનારાયણ ભગવાને મૂક્યું હતું. તો સ્વામિનારાયણ ભગવાનમાં કેટલું સામર્થ્ય હોય, આ મહિમા સમજીને પછી એમનું આપણા ઓરમાં ધ્યાન કરીએ તો આપણા ઓરમાં સ્વામિનારાયણ ભગવાનનો વાસ થાય છે. એટલે આ જે પંક્તિ એમાં સમજવાની વાત કઈ છે કે
અખિલ ભુવનપતિ લખી પુરુષોત્તમ ધર્મ કુંવર ઉર આના. એટલે જ્યારે ભગવાનની મૂર્તિનું ધ્યાન કરીએ ત્યારે આ સ્વામિનારાયણ ભગવાન પુરુષોત્તમ નારાયણ છે, અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ છે અને ધર્મદેવના પુત્ર રૂપે આ પૃથ્વી ઉપર પ્રગટ થયા હતા. આવી એક દ્રઢતા કરીને ભગવાનનું ધ્યાન કરવાનું, ભગવાનની માનસી પૂજા કરવાની, અને જ્યારે સ્વામિનારાયણ મંત્ર બોલીએ ત્યારે પણ આ જે પુરુષોત્તમ નારાયણનો જે ભાવ એ દ્રઢ કરીને પછી મંત્ર જાપ કરવાનો. તો એ રીતે જો આપણે કરીએ તો આપણા જીવની અંદર ભગવાનના ભજનનો આનંદ આવે. સહજાનંદ સ્વામી મહારાજની જય.